દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત સોસાયટીની નજીક બની રહેલી પાણીની ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાવાળી કામગીરીની બૂમો ઉઠવા પામતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી પાણીની ટાંકીની કામગીરી યોગ્ય રીતે થાય તેવી માંગ ઉઠવા પામી હતી। ત્યારે આ બાબત જિલ્લા કલેક્ટર પાસે પહોંચતા જિલ્લા કલેક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા જે પાણીની ટાંકીમાં જે માલ મટીરિયલ વાપરવામાં આવી રહ્યો છે તેના સેમ્પલના નમૂના લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। ત્યારે સેમ્પલના નમૂનામાં શું બહાર નીકળીને આવે છે તે તો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે। દાહોદ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયા બાદ કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં અનેક કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ સમગ્ર કામગીરીમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે। હાલ શહેરમાં 9 કરોડના ખર્ચે 3 અલગ અલગ જગ્યાએ પાણીની ટાંકી અને સંપની કામગીરી ચાલી રહી છે। તે પૈકી ગોધરા રોડ પર 70 ફૂટ ઊંચી બની રહેલી પાણીની ટાંકીની નજીક રહેણાંક સોસાયટી આવેલી છે, એક તરફ શાળા પણ આવેલી છે। ત્યારે કામગીરીમાં વપરાતા મટીરિયલ સામે સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે। કપચી અને રેતીમાં માટી અને પથ્થરો જોવા મળી રહ્યા છે, તો સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વપરાઈ રહ્યો છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષમાં દાહોદ જિલ્લામાં 2 સ્થળે અલગ અલગ સરકારની યોજનાઓની પાણીની ટાંકી જમીન સાથે ધરાશાયી થવાના બનાવો પણ બન્યા છે। તે વાત હજુ લોકો ભૂલ્યા નથી। ત્યારે આવી હલકી ગુણવત્તાની કામગીરીથી નજીકમાં રહેતા રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે। કોન્ટ્રાક્ટર અને સ્માર્ટ સિટીના એન્જિનિયરોની મિલીભગતથી નિર્માણાધીન પાણીની ટાંકીમાં વર્ક ઓર્ડરથી હટીને કામગીરી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠતા એન્જિનિયરો દ્વારા કલેક્ટર સહિતના ઉપલા અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે। કામગીરીમાં ગુણવત્તા ન જળવાતી હોવા છતાં પણ તંત્ર દ્વારા ચૂપકીદી સેવી કોન્ટ્રાક્ટરોને મદદરૂપ થઈ રહ્યા છે। આવી જોખમી કામગીરીથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે। સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે, તેમ છતાં સ્માર્ટ સિટીની યોજનાઓમાં નબળી કામગીરી જોવા મળી રહી છે। કોન્ટ્રાક્ટરો અને ઇજનેરો પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। પાણીની ટાંકી ઉપર કામગીરી કરતા શ્રમિકો પણ કોઈ પણ જાતની સુરક્ષા વગર 70 ફૂટ ઊંચે કામ કરી રહ્યા છે। ત્યારે સત્તાધીશો કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સ્થાનિકોની ઉગ્ર માંગ હતી કે તંત્ર દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરી યોગ્ય ગુણવત્તાસભર કામગીરી થાય તેવી માંગ ઉઠી હતી। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા ગોધરા રોડ ઉપર 70 ફૂટ ઊંચી નિર્માણાધીન થતી પાણીની ટાંકીનું 70% કામ પૂર્ણ થતાં ફરિયાદો ઉઠવા પામતા તે પાણીની ટાંકીના કામમાં વપરાતા મટીરિયલના સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં શું ખરેખર મટીરિયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવતું હતું કે પછી સરકારના ધારાધોરણ મુજબ મટીરિયલ પાણીની ટાંકી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું તે તો સરકારના રિપોર્ટ પછી જ જાણવા મળશે। ત્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા આરોપ લગાવી અને પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સાંભળીએ તેમને। અમારી સોસાયટીની બાજુમાં જ પાણીની ટાંકી બની રહી છે અને એ પાણીની ટાંકી નગરપાલિકા બનાવી રહી છે, પણ એની કામની ક્વોલિટી ગુણવત્તા કે જે રેતીની અંદર બિલકુલ ધૂળો જાય છે, પાણી એટલું ખરાબ વહી રહ્યું છે, એના બાજુમાં પાણીની ટાંકો બનેલો છે, એના સંપનું પાણી નકામું વહી રહ્યું છે અને આ પાણીની ટાંકી કાલ ઉઠીને કોઈ બનાવ બનશે તો એની જવાબદારી નગરપાલિકા લેશે। દાહોદ જિલ્લામાં વારંવાર આવા બનાવો પાણી ટાંકી પડવાના બને છે અને એની જે આ કપચીની અંદર ધૂળો સિમેન્ટ પણ હલકી ગુણવત્તાનો વપરાઈ રહ્યો છે, એની જવાબદારી કોણ લેશે? અને આ સરકાર કે સ્થાનિક નેતાઓ આનું ઘટતું કરે એ અમારી અપેક્ષા છે। પાણીની ટાંકી સ્માર્ટ સિટીની બની રહી છે, એનામાં હલકી ગુણવત્તાનો મટીરિયલ વાપરવામાં આવી રહ્યો છે। કાલ ઉઠીને સ્થાનિક એનાથી 10 ફૂટ દૂર જ સોસાયટી છે, પાણીની ટાંકી જ્યાં બને છે ત્યાં આગળ 10 ફૂટ જ દૂર છે। કાલ ઉઠીને એનો હોનારત થાય એની જવાબદારી કોની રહે? સ્માર્ટ સિટીની રહે કે નગરપાલિકાની રહે? અને રેતી અને કપચી બિલકુલ રફ ધૂળોવાળો વાપરી રહ્યા છે। સિમેન્ટ બી ચાલુ મહિનો છે, એનામાં બી જરા બી કોઈ સુપરવાઇઝર પણ નથી કે એને ચેક કરે ને કરે। તો દર્શક મિત્રો, લોકસભા ચૂંટણીનો મહાપર્વ આપણે ઉજવવા જઈ રહ્યા છે। 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે મોટી સંખ્યામાં મતદાન મથકો પર જઈ અને આપણા અધિકારનો હિસ્સો બનીએ। ગરમીનો સમય છે, વહેલી સવારે જ મતનું દાન કરી અને
ફરીથી કામ ધંધે ગોઠવાઈ જજો. મતદાન એ આપનો અધિકાર છે અને આ મતદાનના પર્વને હર્ષો ઉલ્લાસની સાથે ઉજવી આપણી લોકશાહીને મજબૂત કરવાનું કામ એ આપણો મતાધિકાર કરશે. એટલે લોકશાહીનો પર્વ આપણા પરિવારના પ્રસંગની જેમ તેમજ આપણા તહેવારોની જેમ ઉજવવું જોઈએ. તો દરેકને અપીલ છે કે લોકશાહીના પર્વને વધુમાં વધુ મતદાન કરી અને 7મી મેના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં જોડાઈએ. સમાચારોમાં હાલ આટલું જ. જો આપ આવા જ સમાચારો અવિરતપણે જોવા માંગો છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો. તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો, લાઈક તેમજ શેર કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.